મિત્રો 13 જાન્યુઆરી પોષ મહિનાની પ્રથમ પૂર્ણિમાના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દેજો આ નાનકડી વસ્તુ 1 મહિનાની અંદર કરોડપતિ બની જશો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજે અમે તમને એવી દુર્લભ જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે જો તમે 2025ના વર્ષની સૌથી પહેલી પૂનમના દિવસે તમે આ ઉપાય કરી લો છો તો તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુ તથા માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને તમે ધનવાન બની જશો। મિત્રો, પોષ મહિનાની આ પૂનમના દિવસે ચૂપચાપ ગાયને આ એક વસ્તુ ખવડાવી દેજો, તમને તમામ પ્રકારના સંકટોથી આસાનીથી મુક્તિ મળી જશે। જે કોઈ દોષ હશે, પિતૃદોષ હશે, મંગળદોષ હશે તો પણ તે દૂર થઈ જશે અને વર્ષ દરમિયાન તમારા ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભર્યા રહેશે અને જીવનમાં તમામ પ્રકારના દુઃખ, દર્દ અને સંકટ અને કષ્ટો પણ દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, કારણ કે 33 કોટી દેવી દેવતાઓને ધારણ કરવાવાળી ગાય માતાની અસીમ કૃપા જે વ્યક્તિ પર વર્ષે છે તેના જીવનમાંથી તમામ સંકટો દૂર થઈ જાય છે। જો તમે ગાય માતાને પ્રસન્ન કરી લીધા તો 33 કરોડ જેવી દેવતાઓને પ્રસન્ન કરી લીધા અને તેમના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે, જેનાથી તમારા ઘરમાં ક્યારે અન્ન, ધન, વસ્ત્રની કમી આવતી નથી। 13 જાન્યુઆરી પૂનમના દિવસે ગાયથી જોડાયેલો આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી તત્કાળ દૂર થઈ જાય છે। મિત્રો, આ ઉપાય જણાવતા પહેલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી અવશ્ય જોજો, કારણ કે અધૂરી વિડીયો જોવાથી તમને કોઈ લાભ થશે નહીં। તેથી આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક, શેર કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી તથા હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ અત્યારે જ કરી દેજો। મિત્રો, સૌથી પહેલા જાણીએ કે પોષ મહિનાની પૂર્ણિમા ક્યારે છે। મિત્રો, તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં ઘણી પૂનમો આવે છે, પરંતુ પોષ મહિનાની પ્રથમ પૂર્ણિમા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની વિધિ વિધાથી પૂજા કરવામાં આવે છે। આપણા શાસ્ત્રો અને વેદ પુરાણોમાં પણ જણાવ્યું છે કે પોષ મહિનાની પ્રથમ પૂર્ણિમા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સૌથી સોનેરી દિવસ હોય છે। આ દિવસે ભગવાન વિષ્ણુજી તથા માતા લક્ષ્મીજી ખૂબ જ વધારે પ્રસન્ન મુદ્રામાં હોય છે અને તેમના બંને હાથે તેમના ભક્તો પર કૃપા વરસાવે છે અને માન્યતા છે કે પોષ મહિનાની પૂનમના દિવસે ચંદ્રમા હોય છે તે અન્ય દિવસોની તુલનામાં સૌથી વધારે પ્રકાશમાન હોય છે। પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સૂર્ય દેવતાને પણ અર્ઘ આપવામાં આવે છે। મહિલાઓ પોષ મહિનાની પ્રથમ પૂર્ણિમાનું વ્રત રાખે છે અને સવારે જલ્દી ઉઠીને સ્નાન કરે છે અને તાંબાના લોટામાં શુદ્ધ જળ લઈને સૂર્ય દેવતાને જળ ચડાવે છે અને આખો દિવસ વ્રત રાખે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે એક વ્યક્તિની કુંડળીમાં જો ચંદ્ર ગ્રહની સ્થિતિ સારી હોય તો તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેને સાથ આપે છે। તે વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરે છે તો તેને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે। તેથી પોષ મહિનાની પ્રથમ પૂર્ણિમાને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ વધારે વિશેષ અને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે અને આ વર્ષે પૂનમના દિવસે 52 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે અને ઘણા વર્ષો પછી ચંદ્રમાનો પ્રકાશ આટલો પ્રકાશમાન થવાનો હે 30 વર્ષોમાં આવો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો હે। લક્ષ્મી યોગ, ગૃહ યોગ, નક્ષત્ર યોગ
અમૃત સિદ્ધિ યોગ જેવા શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ મહિનાની પૂનમના દિવસે સંપૂર્ણ વ્રત કરવું જોઈએ. મિત્રો, પૂનમના દિવસે સ્નાનનું તો વિશેષ મહત્વ હોય જ છે, પરંતુ આ દિવસે જ્યોતિષ શાસ્ત્ર અને તંત્ર શાસ્ત્ર અનુસાર એક ગાયનો ઉપાય તમે વિધિ વિધાથી કરી લો છો તો આ ઉપાય કર્યા બાદ તમને સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા નવે ગ્રહ તમારો સાથ આપવાનો શરૂ કરે છે અને તમારી કુંડળીમાં રાહુ કેતુની દશા પણ સારી થઈ જાય છે. અને આ ઉપાયને કરી લીધા બાદ તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જાય છે અને તમારા જીવનમાં જે પણ ધન આવે છે તેમાં પણ વૃદ્ધિ થવા લાગે છે. તમને તમામ પ્રકારના આર્થિક સંકટોમાંથી મુક્તિ મળી જાય છે. કારણ કે મિત્રો, જે વ્યક્તિ પર માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે તે વ્યક્તિને કરોડપતિ બનતા દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. તો મિત્રો, હવે તમે વિચારી રહ્યા હશો કે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવી અને એવો કયો ઉપાય છે જે કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળી શકે છે. તો મિત્રો, તમે જોયું જ હશે કે જ્યારે આપણા ઘરે દિવાળીની પૂજા હોય છે અથવા ધનતેરસની પૂજા હોય છે અથવા તો કોઈ પણ પૂનમની પૂજા હોય છે તો આપણે ગાય માતાની પૂજા જરૂર કરીએ છીએ અને ગાય માતાને કંઈક ને કંઈક ખવડાવીએ છીએ. વધારે નહીં તો એક રોટલી પણ જરૂર ખવડાવીએ છીએ. મિત્રો, આ ઉપાયને તમારે 13 જાન્યુઆરી પોષ મહિનાની પ્રથમ પૂર્ણિમા વાળા દિવસે જ કરવાનો છે અને સૂર્યદેવને અર્ઘ્ય આપવાનું છે અને તેમની વિધિ વિધાનની પૂજા કરવાની છે. આ દિવસે તમારે કોઈ પવિત્ર નદીમાં સ્નાન જરૂર કરવું જોઈએ અને એક ઘીનો દીવો પીપળાના વૃક્ષ નીચે જરૂરથી પ્રગટાવવો જોઈએ. કારણ કે પીપળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. તો મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં સદાય અન્ન અને ધનના ભંડાર ભર્યા રહે, જીવનમાં દુઃખ, દર્દ, સંકટ તમામ દૂર થઈ જાય, તો આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. હવે અમે તમને એક ખાસ અને મહત્વપૂર્ણ ચીજ વિશે જણાવીશું જે તમારે પૂર્ણિમાના દિવસે ગાયને જરૂર ખવડાવવી જોઈએ. તો મિત્રો, જો તમે પૂરો લાભ મેળવવા માંગતા હોય તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો. કારણ કે મિત્રો, હવે અમે તમને ગાય માતાથી જોડાયેલા એવા એક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઉપાયને કરવાથી તમારા જીવનમાં જે કોઈ દુઃખ, દર્દ, સંકટ હશે તે તમામથી છુટકારો મળી જશે. મિત્રો, પૂર્ણિમાના દિવસે જો કોઈ તીર્થ સ્થાન અથવા પવિત્ર નદીમાં સ્નાન કરવું સંભવ ના હોય તો તમારે ઘરે જ નહાવાના પાણીમાં ગંગાજળ મેળવીને સ્નાન કરી લેવું. પછી મિત્રો, સ્નાન કર્યા બાદ સર્વપ્રથમ તો તમારે તમારા ઘરના પૂજા સ્થાનને સારી રીતે સાફ કરી લેવું અને પછી પૂજા પાઠ કરવા જોઈએ. પછી કોઈ પવિત્ર નદીના ઘાટ પર જઈને સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ અને એક ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ અને તે દીવા પાસે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર રાખીને પૂજા પાઠ કરવા જોઈએ. ત્યારબાદ મિત્રો, તમે જે કોઈ ભોગ બનાવ્યો હોય તે ભગવાન વિષ્ણુને સમર્પિત કરવો. મિત્રો, હિન્દુ ધર્મમાં પોષ મહિનાની પ્રથમ પૂર્ણિમાની પૂજા ખૂબ જ વિધિ વિધાનથી કરવામાં આવે છે, પરંતુ તમે આ રીતે પણ પૂજા કરી શકો છો. મિત્રો, હાથમાં થોડા ચોખા લઈને પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાની છે. 7 પરિક્રમા કરીને બંને હાથ જોડીને નમન કરીને તે ચોખાને વૃક્ષની પાસે છોડી દેવાના છે અને તમારી ઈચ્છા બોલીને પૂજા પાઠ કરવાની છે. પૂજા પાઠ સમાપ્ત થયા બાદ દાન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મિત્રો, આ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે હનુમાનજી અને મંગળ દેવતા અને ભગવાન શનિદેવની પણ પૂજા જરૂર કરવી જોઈએ. તમને જણાવી દઈએ
કે જો તમે આ દિવસે હનુમાનજી, મંગલ દેવતા અને ભગવાન શનિદેવની પૂજા કરો છો તો મંગળ ગ્રહથી સંબંધિત દોષ પણ દૂર થઈ જાય છે અને જે કોઈ ઉપર શનિના દોષ હોય છે તે પણ દૂર થઈ જાય છે. વ્યક્તિના જીવનમાં ધન, સુખ, સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. મિત્રો, પોષ મહિનાની પ્રથમ પૂર્ણિમાના દિવસે તમારે ગાય માતાની પૂજા અવશ્ય કરવી જોઈએ અને ગાય માતા માટે જે પણ ભોગ બનાવો તેમાંથી કંઈક ને કંઈક ગાયને જરૂર ખવડાવવું જોઈએ. મિત્રો, દરેક માંગલિક કાર્યમાં ગાય માતા અથવા તેમનાથી જોડાયેલી ચીજ વસ્તુઓ જેમ કે ગાયનું ગોબર, ગૌમૂત્ર, ગાયનું દૂધ અથવા ગાયના દૂધથી બનેલું ઘી જરૂર સામેલ કરવું જોઈએ. આમ કરવાથી તમને પુણ્ય ભાવની પ્રાપ્તિ થાય છે. સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે તે ઘરથી જોડાયેલા તમામ વાસ્તુદોષ આપમેળે જ સમાપ્ત થઈ જાય છે. મિત્રો, પોષ મહિનાની પ્રથમ પૂર્ણિમાના દિવસે એકવાર થઈ શકે તો પરિવાર સહિત ગૌશાળામાં જવાનો નિયમ જરૂર બનાવવો જોઈએ અને ગાયને લીલો ચારો જરૂર ખવડાવવો જોઈએ, જેનાથી તમામ વાસ્તુદોષ શાંત થઈ જાય છે. ગરમીના દિવસોમાં ગાય માતાને પાણી જરૂર પીવડાવવું જોઈએ અને ઠંડીના દિવસોમાં ગાયને ગોળ જરૂર ખવડાવવો જોઈએ. મિત્રો, પોષ મહિનાની પ્રથમ પૂર્ણિમાના દિવસે ગાય માતાને ગોળ જરૂર ખવડાવવો જોઈએ, કારણ કે મિત્રો, ગાયને આપણા હિન્દુ ધર્મના ખૂબ જ પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. ગાય એક શાકાહારી અને પૂજનીય પશુ માનવામાં આવે છે, કારણ કે ગાયના પંચમ વિના કોઈ પણ પ્રકારની પૂજા પાઠ સફળ થતી નથી. ગાયનું ગોબર, ગૌમૂત્ર, ઘી, દૂધ, દહીં વગેરે પ્રકારની ચીજો દરેક પ્રકારની પૂજામાં કામ આવે છે. તેથી ગાયને ખૂબ જ પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. અનેક દેવી દેવતાઓને પોતાના શરીર પર ધારણ કરવાવાળી ગાય માતાથી જોડાયેલા અનેક શુભ અને અશુભ સંકેત પણ હોય છે. મિત્રો, ગાયને દરરોજ તમારે તાજી રોટલી બનાવીને ખવડાવવી જોઈએ. વાસી રોટલી ક્યારેય ગાય માતાને ન ખવડાવવી જોઈએ. ઘણીવાર મિત્રો, તમે જોયું હશે કે ઘણા લોકો તેમના ઘરમાં કોઈ ફળો હોય, શાકભાજી હોય, જો તે બગડી જાય તો તે લોકો ગાયને ખવડાવી દેતા હોય છે. પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ. તમારે ગાયને હંમેશા તાજી રોટલી બનાવીને અથવા ચારો ખવડાવવો જોઈએ. મિત્રો, પૂનમના દિવસે ગાયને રોટલી ખવડાવીને ગાયના ચરણ સ્પર્શ કરીને તેની 7 વાર પરિક્રમા કરવાથી તમારા જીવનમાંથી પહાડ જેવું દુઃખ પણ દૂર થઈ જાય છે અને તમારા દરેક કામમાં સફળતા મળવા લાગે છે. તો મિત્રો, વર્ષની પ્રથમ પૂર્ણિમાના દિવસે ગાય માતાથી જોડાયેલા આ વિશેષ ઉપાય જો તમે કરી લેશો તો તમારા જીવનમાં ક્યારેય દુઃખ અને સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહેશે. તો મિત્રો, આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. ફરીથી મળીશું એક નવી વિડિયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. મિત્રો.